જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। બા હું ગામમાં જાઉં છું હો। હા, ગામમાં જઈને ઘડી કાંટો મારીને મારો દીકરો કામે સડી જાવ, લગન બગન પતી ગયું બધુંય, અને હવે આપણે કઈ રીતે રહેવાનું ખબર છે ને? હા બા, તમે કેવી રીતે જ રહેવાનું છે આપણે ક્યાંય જવાનું જ નથી ને વહુને તેડી આવી બે દી પછી વહુને બેહારીને સમજાવી દેવાની છે। બાકી હે ને પૈસા વગર આપણે ક્યાંય જવાનું જ નહીં મારા દીકરો તમારે। ક્યાંય એડવાન્સ થવું જ નથી આપણે। હા બસ, એ વડે હું હાલો હું જાઉં છું હો બા। કા રવિ હારું હે ને? હા હારું હે। કઈ બાજુ જાસ? ગામમાં જાવ છું, તારે હું પંચાયત છે? પણ આટલો બધો ધુઆ ફુઆ છે નો થાસ? મારે તારી રે બોલવું જ નથી। લા ઉભો તો રે। આ તો જો પણ હાવ ફાટી ધુવાણી ગયો છે હાવ। લગન પછી તો બગડી ધૂળ થઈ ગયો છે। પેલા તો કેવો કાયમ આવીને બેહતો અને કેવા સોડા પીતા, ફાકી ખાતા, માવો ખાતા। હવે તો હાવ બાયડી આવ્યા પછી તો પૂરું થઈ ગયું હાવ। બીજો એ જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। બહુ થાકોડો લાગ્યો લાગે છે લગનનો। હજી કામ નથી ખૂટ્યું તો ને સાકડો વધાય હોય તો પછી ઓલા માટલા લઈ આવ્યા હોય ને, આ જો બધું હામું નામું કરું છું। થઈ જાય બધું થઈ જાય, ગણે નું કામ ગણે કરી લે। કામ તો ઉકે લાગ્યું, બાકી વરો કેમ ઠીકા ઠીક નો થયો ને? સારું કર્યું સારું કર્યું। સારું હોય એને પછી ખરાબ ન કહેવાય। અમારે ક્યાં ખદાને ખોટ છે? એકનો એક દીકરો પરણાવ્યો હે અને ગામ જોતું રહી ગયું। પછી તોલા દાગીનો સડાવ્યો ને વેવાઈની ન્યા તો બાયુની આંખું સાર થઈ ગયું, કેમ કે અમુક છોકરી નબળું હોય ને એટલે બિચારીઓ જોતી રહી ગયું। પણ બીજું બધી વાત હાસી, પણ આટલો બધો દર દાગીનો દેવાની જરૂર નહોતી। પછી તોલા દાગીનો જાજો કહેવાય। હવે જાજો કે થોડો, આપણી પાસે છે ને દીધું ને વહુ કે ને બાપની ઘર મૂકેવી આવી તરત બીજે દી મેં ઉતારીને પટારા મૂકી દીધું, જોહે તઈ દઈ પાછું। બાકી તારા જેવી સાલાક ડોસી ગામમાં નહીં જડે હો। સાલા ક્યાં આવે? આ સારું લાગતું હોય ઈ લાગે, પછી કઈ દાગીના પહેરી થોડા રખડાય છે? હવે તો હાંજે વજનવાળી જાંદરી પહેરી હતી પૈણીને આવી તઈ બે દી તો રહેવા દેવી પડે ને। ત્રીજે દી મૂંગા હાકરા દઈ દીધા, ખોટું ખકડા કરે। મેં કીધું આલ્યા મૂંગા પેલી એમ કરીને અને 1015 એના પહેરાઈ દીધા ને ઓલા બાયરે માયલા મૂકી દીધા। હા, ઈ હવે તારી બુદ્ધિ પ્રમાણે હલાવજે, પણ ધ્યાન રાખજે છોકરીને છે ને દુખી ન કરતી। અને ફટાકડા બહુ ફોડ્યા તમે। મારા ઘરમાં કોઈ દુખી થાય? લગનમાં માણા કોઈ દુખી નહોતું થયું, આવ્યું ઈ આટલી વ્યવસ્થા હતી તો ઘરની બાઈ દુખી થાય? ફટાક્યા તો ફોડવા જ પડે ને, ગામમાં વટ પડે, વીજળીના ગગાનો લગન છે। 35,000 ફટાકિયા ફોડ્યા। ઓલી બંદૂકડીઓમાં તીખારા થતા હતા ને, ઈ એક એક બંદૂકડીઓમાં તીખારા બહેના થયા। પણ હુતરી બોમ્બ આવડા લઈ આવવાની જરૂર નહોતી। મારી ગમાણમાંથી પાડીઓ ખીલા ઉપાડી લીધા। હુતરી બોમ્બ નહોતો આવડો મોટો, તો ઈ 12 ભડાકિયાનું ડબલું હતું। પણ પાવર વાળું બહુ હતું, ઢોર ભડકતા હતા આખા ગામના। મારો પાવર એવડો છે તો લગનમાં પાવર તો હોવો જ જોઈએ ને, હે? બાકી લગન કેમ કર્યા ઈ કયો? લગનમાં કાંઈ ઘટે નહીં, પણ લગન જાજા હતા ને, હવે બધાય ખર્ચો કરે છે આખા ગામમાં, આમ પાણીની જેમ બધાય પૈસા પણ વાપરે। મારા જેટલો ખર્ચો તો કોઈ નો કરી હગે, કલેજું આલવું જોઈએ। આ તો 36 ની 7 ની 72 નું કલેજું। અને કિલો કેટલો? હું કહું છું ભાર કેટલો તારો એમ કહું હે? છું? ભાર તો ન્યા 80 કિલો હવે થાહે। ઈ ભેગું બોલી જવાય। 36 ની 7 અને કેટલાનું કલેજું? 72 નું અને 80 કિલો વજન ભેગું બોલી જવાય। આઈ છે। હવે હું કહું છું હા, જમણવારમાં બરોબર હતું ને મીઠાઈ બીઠાઈ કેમ હતી? ઈ રબડી હતી ને, રબડી 650 ની કિલો હતી રબડી, અને ઓલા પેંડા હતા ને ઓલા કાગરિયામાં નાખેલા, ઈ 1200 નો કિલો હતા। રબડી હતી, હા, પેંડા હતા। તે તમે ક્યાં હતા? હું તો જમણવાર ખાઈને થાક્યો તો ને બીજું તે મેં તો દાળ ભાત જ ખાધા લે। હે? હા, ઉભા થતા મરી ગયા ડોહા મીઠડીના પેટના। હું વિચાર કરું કે મારા લગનમાં વરામાં આટલો બધો મીઠાઈનો બગાડ કેમ થયો, રહોડામાં બગાડ કેમ થયો, સોક્યું ને સોક્યું વધી પડી, વધે જ ને બધાય તારી આરના આવીને દાળ ભાતના લોંદા ખાઈને હોઈ ગયા, મરી ગયા। અમે તમારી ઘરે એમ કરી છે? અમે એમ કરી? ના, તમારી ઘરે લગનમાં અમે ક્યાં પાસી પાણીયું કરી તી? તમે ખાલી દાળ ભાતના લોંદા ખાઈને મરી ગયા। હાલ પેતી નો પડ, હવે તારી ઘરે કઈ છે ને અમે 7 વાર વિચાર કરશું। હાલ નીકળ અહીંથી, ગરજુડીના પેટના નહીં તો।
કરીએ ફોન હો. એ વિજુ કાકી હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું છે? હા હારું છે નવરા થયા તો. હા ઓ ઘરમાં પ્રસંગ હોય ને એટલે થાકી જવાય કા વિજુ કાકી. બાકી હાડી એમ છે હો ક્યાંથી લીધી? આ તમારી વાવ લેવી હાવ આડલો મને પેરામણી માં દીધો જો. વાહ બહુ હારી હાડી છે હો. તમારી વહુની ચોઈસ પણ એમ છે કાઈ નો ઘટે. મારી ચોઈસ એમ છે ને મારી પસંદગી ઘટે કેવી વાવ છે. હાઈડી તારે મરી ગયા હું હા ભરવું સાયા. આ લગન માં લોહી પી ગયા તો મરી ગયા. સાચી વાત છે. બાકી એક વાત કહું વિજુ કાકી, બાકી તમારો તો માભો પડે હો. દુનિયા જોઈ રી એવા ત્યાર થયાતા હું તમે હાર પહેરાતા પાછા તંતનાર લાંબો ને મોટો ને એનાથી લાંબો હાર અને પાર્લર વાળીએ હું તમારો મેકઅપ કર્યો તો તમારી ઉંમર છે ને એના કરતા 8 વર્ષ નાના લાગતા તા લ્યો. અને મને તો જોઈને એમ થઈ ગયું કે વાહ વિજુ કાકીને બાકી માભો પડે હો. 15,000 તૈયાર થવાના દીધા જો. હાંજી હતી લગન ગીત હતા ને તે દી તૈયાર થઈ હતી બરોબર. સવારમાં માંડવા મુહૂર્તમાં તૈયાર થઈ પછી મુહૂર્તની આયરો પછી આ વાનાનું કાઢી નાખ્યું હતું પછી પાટે બેઠામણમાં તૈયાર થઈ હા હાજે ફૂલેકામાં થઈ બીજે દી જાનમાં તૈયાર થઈ. ત્યાર તો થવું પડે ને. પણ ઘરનો પ્રસંગ છે ને એમાંય તમે જાનમાં હાડી પહેરી તેમાં કાઈ નો ઘટે. અને અમારી બાયુ પાસે બધી શોખીન ને બધી ગદની તૈયાર થાય. સાચી વાત છે. આમ જોવો હું પછી તમારા લગનમાં હાવ સાદી તૈયાર થઈ હતી. પાર્લરમાં તૈયાર થવા નહોતી ગઈ. હવે એનું કારણ હતું જો આજ વખતે અમારા હગાવાલામાં કુટુંબમાં ને વ્યવહારમાં ભાઈબંધ દોસ્તારને વ્યવહાર હોય ને મારા ઘરવાળાને જાવું પડે બધે બાપા. 15 લગન કર્યા વિજુ કાકી છેલ્લા 2.5 મહિનામાં 15 જગ્યાએ વ્યવહારમાં જાવું પડ્યું અને પાર્લરમાં તૈયાર થઈને થાકી ખાઈને થાકીને ઉજાગરા કે મારું કામ. પછી ખોટું હું તમારા લગનમાં એમ વિચાર કર્યો કે હવે તૈયાર નથી થવું સાદી હાડી પહેરીને વઈ જાવ અને આમે પછી ખોટા કેટલાક રૂપિયા પાર્લરમાં નાખવા હે. હા નો બગાડો તમે પાકીના પેટના ને અમે મીઠાની તાણના. તમારી ન્યા લગન હોય તો અમારી બાયુ બધ્યું કેવી તૈયાર થાય પાર્લરમાં અને અમારી બાયુ બધ્યું ભાડે સણિયા સોરિયું પહેરીને તમારી ન્યા લગનમાં આવે અને તમે માણાના પેટના છો. અમારી ઘરે લગન હતા તો તમે હું એવી ગણતરી કરી કેટલા પૈસા બગાડવા. માણાના પેટના થાવ અમારા વરા ભૂંડા લગાડ્યા અમારા વરા. નાના તમે ઢુકડા ભાઈઓ તમે હારા રેણી કેણીમાં તૈયાર થઈ ન આવો તો વેવાય વેલા પાસે તો અમારી આબરૂ જાય ને. અમારી આબરૂ કાઢી કેના પેટના છો. હવે છે ને તમારો મુવે માણે અમારે વ્યવહાર જ નથી રાખવો. તમે કર્યું ને એવું અમે કરશું. હવે તો અમારે વિચારવાનું કે તમારી અરે કેવા વ્યવહાર રાખવા. થાકી જાય હો બા કામમાં. થાકી તો હું જાઉં છું. હવે તો વહુ આવી જાય તો સારું તેડી આવીને બટા કાલ. ઈ બા એમ કે છે 4-5 દી હજી રોકાવું છે એને. ભલે રોકાતી નવે નવું છે ને. હા તે રોકાવા દ્યો ને ઈ રાજ્યમાં આપણે રાજી. હું કહું છું બા તમે મને કીધું તું કોઈની કંકોત્રી આવે પેલા મને પૂછજે. એટલે હું તમને પૂછું છું. હમણાં બા લાખા બાપાનો ફોન આવ્યો હતો. ઈ કે મારા છોકરાના લગ્ન છે એટલે હું તમને કાલ કંકોત્રી દેવા ઘરે આવીશ. કાઈ વાંધો નહીં. કાલ કંકોત્રી દેવા આવે ને એટલે ને ઉધડો લઈ રવિલા તારા દેદી લગન આવ્યો ને ગામ આખાના ડોહા મોઢું મીઠું કરવા બેહવા આવ્યા હતા. એક લાખો ડોહો જ નહોતો. ના ના ઈ માણાના પેટનો છે. એની ઘરે ગમે ઈ પ્રસંગ હોય ને તારો ડોહો ન્યા જઈને બેહતો ને પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી હલતો નહીં તો એને આપણી ઘરે ન આવવું જોઈએ. ઈ કેમ ન આવ્યો? પણ બા એના ભાણેજના લગ્ન હતા. ભાણેજના લગ્ન હોય તો હું થઈ ગયું ન્યા વ્યવહાર હાસવાનો ને અહીંયા હાસવાનો હોય. ઘરમાં 10 જણા બધાને એક એકને જઈ આવાય. ના ના આપણી ન્યા ન આવ્યો. આવા દે ને તો ઉધડો લેવો છે. સાચી વાત છે. લે વિજુમાં આવ એટલે બધા બર્તન વઈ જા જમણવારમાં. હા વિપલા આપણે ગાડા ભરીને જ મગવી લીધા હતા. પછી ટાણે ઘટન ધોડવું ને આબરૂ જાય. ના ના એ સાચી વાત છે. પ્રસંગમાં બર્તન તો જોઈએ. એવટાણે બર્તન ખૂટે પાછ લેવા ક્યાં જાવ આપણે? બાકી પ્રસંગ કેમ? અરે કાઈ વાંધો મોજે મોજ. બાકી ડીજે વાગતું તું. ઓહો એમાંય ઓલા ટીમલીના ગીત અને ઉડાના ગીત. મને તો મોજ આવી ગઈ હો. અરે ભાભા શેરીઓમાં આયલા જાય ને આમાં ડિસ્કો કરતા જાય. બોલો મારી મોટી જેઠાણીએ તો એટલો ડિસ્કો કર્યો ને વિપુલિયા. હે? ઈ ડિસ્કો કરતી કરતી સકર આવી ગયા ને પડી ગયા ને તોય પાછા ઊભા થઈ મહિના નાચવાન. રાતે 1 વાગ્યા સુધી તો છોકરીયું ને છોકરા કે હજી ચાલુ જ રાખો કે અમાર નાચવું. પછી મેં કીધું બટા સવારે વેલું જાન લઈને જાવું છે એટલે બંધ કરો. બંધ નહોતા કરો. અને ડીજામાં વિપલા ઈ કલાકારો તેડાવ્યા હતા ને 1.5 લાખ તો કલાકારના પૈસા દીધા હતા. બોલ મેં એમ. અને ડીજે ની ટીમ આવી હતી ને વગાડવા વાળી 50,000 તો એના
અને ઈ ટેડની લાઇટિંગ મારી હતી ને લાઇટિંગ ને ટેડના લમલમિયા ને બધા હા, ટીમ હા. ટીમિયાન બસ આધાર નતો ઈ તમે તો ખર્ચો કરો જ ને, બાકી ડીજે એક નંબર હતું હો. બાકી ઓલો ઢોલ હોહારવો ફુવારો કેવો હા, નીકળો ઓલો પાણીનો ભડકો થાય. ભડકો નહીં ઓલો વગાડતો તો એની માથે પાણી ઉડતું તો ઈ નો જોયું ઈ ઓલું ભડકો નીકળે ઈ નતું. ઈ તો પડખે હતું પણ ઓલો વગાડતો તો એમાં પાણી ઉડતું તો ઈ નો જોયું ફુવારા ઉડતા હતા તો ઈ જોયા હતા. ઈ ઢોલ કઈ ટીમમાં નો આવે તો એને નોખું કેવું પડે કે પાણી ઉડે ઈ ઢોલ લઈને આવજો બરાબર, પણ ઈ ઢોલના તાલે બાકી તમે ઉડો એમ લીધો જો બીજું અમે તો ઉડોય લીધો ને ટીટોળોય લીધો પણ દીકરા મારા તેદી રાતે તું ક્યાંય દેખાતો નતો હો નાસવામાં ક્યાંય નતો મેં તો વિડિયો જોયો એમાં મને ખબર પડી નકર એટલા માણામાં તો ખબર ન કોણ છે ને કોણ નથી પણ કાલ રવિડાના મોબાઈલમાં વિડિયો જોયો એમાં ગગા એવું લાગ્યું કે તું ક્યાંય નતો એમાં એવું હતું, હું આવ્યો જ તો બેઠો તો ખુરશીમાં, પણ એમાં હું એ હગાવાલામાં ને લગન એટલા હતા ને એવો ડિસ્કો કર્યો ને એવો ડિસ્કો કર્યો ને એટલે તમારા ડીજો ને મને એને કઈ મોહ જ નો રહ્યો, મને હડપ જ નો છેડી, પગ જ એવા દુખતા હતા લ્યો. હા બીજે બધે લગનમાં નાયસા ન્યા વિવાહ હતા ને આયા મોકાળ હતી માણાના પેટના છો હગા છો કે દુશ્મન મરી ગયા હોય નાસવું દોય આટલો ખર્ચો કર્યો ને ટાણે તમે નાસવા વાળા કોઈ નહોતા તમારા બાપ ઓલા કલાકાર અમારી કદર કરી ગયા અમને ભૂંડા લગાડ્યા અમારા જ માણા ગાંડીના પેટના અમારા જ છોકરા ગાંડીના પેટના કે તમારા લગન હોય તે ગધેડાની જેમ નાસે અમારી બાયુ ગધેડાની જેમ ડિસ્કા કરે અને તમારા ક્યાં ટાટિયા ભાંગી ગયા તા પણ મરી ગયા હવે અમે બધુંય જોવું હવે અમારે ગામમાં કોની હારે કેટલો વ્યવહાર રાખવો ને બધી ભાન પડી ગઈ હાલ પણ વેતીનો કોઈ દી આવતો નહીં અને હવે મુવે માણે વ્યવહાર નથી જોતો નીકળ હાલ વેતીનો મારે તો ડિસ્કો કરવો હતો પણ મારે વાંધો આ હતો, હવે વાંધો બધો મને હરખ હતો તમારા છોકરાના લગનનો, મને બહુ હરખ હતો. હા હરખ તો હવે હું દેખાડી હાલો હાલો વેતીના પડો હાલ જા ન કરે ઠોકી આઈથી હાલ કાઢો એ કઈ બાજુ જાવ છો? ગામમાં કઈ કામ બોજ જાતા હોય ને લગન બાકી બહુ સારા કર્યા હો. તે લગન તો હારા જ કરવાના હોય ને મારી ઘરે લગન હતા કે આલી મોવાલી ઘરે લગન નહોતા અરે પણ ફોર વ્હીલર નું લાઈન ઉપર લાઈન આખું ગામ બંધ રાખ્યું હતું તમે તો. હા ફોર વ્હીલર તો લાઈ નથી પણ તમારી 4 ગાડીઓમાં તે કઈ દેખાણી નહીં નકર તમે તો કીધું તું કે અમે ગાડીઓ લઈને આવશું ના ના ગાડીઓ લઈને આવ્યા હોત ને જાનમાં કદાચ ગાડીઓ હોત તમારી તો 2 ગાડીઓ વધારે અમારે દેખાય તો વેવાઈને સારું ન લાગે પણ તમે શીકડીના પેટના ગગા કીધું હોત તો ડીઝલ નાખી દેત ને ગેસ વાળી હોત તો ગેસ નાખ દેત પેટ્રોલ વાળી હોત તો પેટ્રોલ ના ભંભા ઠલવી દેત પણ ભૂંડા ન લગાડાય અમે તમારી દોડી દોડીને આવતા ખબર છે ને એ બીજું માં પેલા વાત તો સાંભળો મારી, મારે એવું હતું મારે હે ને 3 જગ્યાએ લગનની કંકોત્રી આવેલી હતી એટલે એક ગાડી ત્યાં મોકલી એક ગાડી બીજી જગ્યાએ મોકલી એક જગ્યાએ હું ગયો તેમાં લગનની કંકોત્રી આવી તમારે વ્યવહારમાં ન ઊભું રહેવું પડે. તઈ મારી ન્યાથી હું તમારી ન્યા મારા બાપનો મેલો આવ્યો તો મારી ન્યાથી કંકોત્રી જ આવી હતી તો ઈ વ્યવહાર નો રખાય પણ તમે શીકડીના પેટના અમે ગાંડીના પેટના દોડી દોડીને મરી ગયા ના ના તમારે ગાડું બળદ નહોતા ને તે દિવસે ને મારો હારો ભર હારતો તમારી ન્યાથી હાઠિયુંના ભર હારતો માંડવીના પાલા હારતો ઈ તારા ગઈઢા બાપાને ભૂલાઈ ગયું કેમ કે તમે બધાય પડી ગયા હવે તમારે કોઈની જરૂર નથી તમારે કોઈની જરૂર ન હોય તો મારે તો 7 વાર તમારી જરૂર નથી અને મરી ગયા તમારો તો મુવે માણે વ્યવહાર નથી રાખવા વાહ ડોસી વાહ, ક્યાંય બોલવાનો વારો નથી આવવા દેતી ડોસી પણ. એ તમારે વ્યવહાર ન રાખવો હોય ને તો અમારે હતરવા નથી રાખો. ઉભો રે હા, એલા હવે તને શરમ નથી આવતી? શેની શરમ? આખા ગામના છોકરા પરણી ગયા તને એમ ન થાય કે મારે ઘોડે ચડવું જોઈએ? ઘોડો ન ચડતો હોય ને તો હું ક્યાંકથી ગધેડું લઈ આવું હવે. ભાઈ મને કોક છોડી દેતું હોય તો હું ગધેડે ચડવા તૈયાર છું પણ કોક હાથો પાડવું જોઈએ ને. છોડી દેતો હોય તને કોણે બાંધ્યો છે એમ કહું છું? મારા બાપા જાય છે જોવા, બધે ના જ પાડે છે. તારા બાપાને ન મોકલાય તારી માને મોકલાય ક્યાંક માંગું લઈને. પણ એમાં હું મારા બાપા જાય સારું લાગે ને એમ. કેટલા વર્ષ થયા તને? મારે તો લગભગ પછી છવી તો થઈ ગયા. ખોટું બોલ માં ખોટું. હા ખોટું નથી કેતો હું તમને. તારા બાપના હમ ખાઈને બોલ કેટલા થયા? 3 રાખો ને હાલો ને બીજું હું. હજી થોડાક વધારે હજી વધારે વધારે ના હા ઈ એટલા જ 3 રાખો તમે. 7-8 વધારે 7-8 બસ. ના ના તમે મારા હમ 35 રાખો ને હાલો ને. મને એવું લાગે છે લગભગ તારા છે ને લીલ પરણાવા પડશે.
તો એવું નથી, હવે આટલી ઉંમર થઈ ગઈ, ક્યાંક છૂટું થઈ ગયેલું હોય તો હાલે. ત્યાં તો થઈ જાય ને. ઈ નથી જડતું, એમાંય ભાગ ફૂટી ગયા મારા. હા હા તો હવે નાઈ નાખો. શું નાઈ નાખે? આવતા વખતે ઈ તો બધું ઠીક, મારું થાવું હોય તો થઈ છે. પા ઓલા વિજુમાં નો રહ્યા, હા અને છોકરાને પરણાવ્યા પછી જ્યાં અહીંયા બાજે છે ને મોઢા તોડી લે છે, એના મગજમાં કઈ જીવડા પડ્યા છે કે આ બધા ઓલા રસોઈયા ને બસોઈયા બધા હવે પૈસા લેવા આવે એનો ખાર આપણા ઉપર ઉતારે છે કે શું? બેટી મારી મને થોડુંક ગાયરું તો દીધી ત્યો. તને દીધી? અરે ખોબડાવી નાખી આવડી આવડી, મેં તો મુઠ્ઠીઓ વારી લીધું, આપણા સંભળાય નહીં. કાંઈ વાંધો નહીં, મારે જઈને ઠપકો દેવો છે. તને ગાયરું દી એટલે એની જાતને સમજે છે શું? મને ઓલા સૂર્યાને અડધા ગામને લઈ લીધા લ્યો. સૂર્યાને? હા, અંધાઈને દેવા જ મૈડા ગાયરું. આજ તો મારે એને ઠપકો દેવો છે. એની જાતને સમજે છે શું? સમજાવજો એને, કઈ આમ નો હાલે. વીજળી હું આવ્યા છો? તું આખા ગામમાં વળકે કાં આવી છો? તે એકે ગગો નથી પરણાવ્યો, ગામમાં 35 ગગા પરણા છે. તે પાતરી પૈણા તો મારોય પૈણો તો, મારી ન્યા એકે ટાણે આવીને ઊભા નો રહ્યા તો એને હું મારે આરતી ઉતારવાની? પણ બીજું આખા ગામમાં લગન હતા, બધાય હવ ના પર